નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર પૂરક મૂલ્યાંકન 2 2024 અને 25નું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે તમે પેપર કેવું લખ્યું છે અને તમારે કેટલા માર્ક્સ આવશે. તો જોઈએ પ્રશ્ન 1 થી. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર વિકલ્પ આપેલા છે અને વિકલ્પ તમારે 4 માર્કના પૂછાયા હતા. તો પહેલું છે વાગે છે રે વાગે છે, આ પદના રચયિતા કોણ છે? તો એમાં જવાબ આવશે મીરાબાઈ. બીજું, ક્યાંની બોલીમાં કાઠિયાવાડી અને અમદાવાદી બંનેના લહેકા આવી જાય છે? તો સુરેન્દ્રનગરની. નંબર 3, રે પંખીડા સુખથી ચણજો, કાવ્યના કવિએ પોતાને કોની સાથે સરખાવ્યા છે? તો ગાય સાથે. નંબર 4, સજ્જન યાત્રાળુએ ગધેડાને ગંગાજળ પીવડાવી ત્યારે અન્ય યાત્રાળુઓએ તેને કેવું કામ કહ્યું? તો વિદ્યાર્થી મિત્રો, એમાં આવશે મૂર્ખતાનું કામ. તો વિદ્યાર્થી મિત્રો, તમે કમેન્ટ કરીને મને જણાવશો કે તમારે પ્રશ્ન 1 ની અંદર કેટલા સાચા છે. તો હવે જોઈએ બ. એની અંદર ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા તમારે 2 માર્કની પૂછાઈ છે વિદ્યાર્થી મિત્રો, અને એમાં ઉપર જે બ્રેકેટ છે એમાંથી જોઈને તમારે સાચી ખાલી જગ્યા લખવાની હતી. તો પહેલી છે, મરતાનું માથું ખોળે લઈ લીધું તહી, ગંગાજળ ખાલી કરી દીધું મુખ મહી. નંબર 2, ના પાડી છે તમ તરફ કઈ ફેંકવા માંડીને મેં. હવે ક. એની અંદર નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. ક પણ તમારે 2 માર્કનો પૂછાયો હતો વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલું છે, અલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું? એ જ તો પંચાયત છે. તો સરવણજી. બીજો, આપના સમર્થ શેઠ ડુંગળીના દડા જેવા છે. તો ડાયાભાઈ. હવે પ્રશ્ન 2, એની અંદર એક વાક્યમાં ઉત્તર લખો. એ તમારે પૂછાયા હતા 8 માર્કના. તો પહેલું છે, અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે? તો અસમના ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે. હવે બીજો પ્રશ્ન જોઈએ કે વૃંદાવનની કુંજગલીમાં શ્રી કૃષ્ણ શું કરે છે? તો વૃંદાવનની કુંજગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈને નાચે છે. ત્રીજો, કોથમીર ના વાપરે તેને શું કહેવામાં આવે છે? કોથમીર ના વાપરે તેને અક્કડનો ઓથમીર કહેવાય છે. નંબર 4, યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા ક્યાં જાય છે? યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા રામેશ્વર જાય છે. નંબર 5, ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે? ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે. નંબર 6, દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને શું કરવાનું કહે છે? દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. નંબર 7, ખલીફા હઝરત ઉમર સાહેબ શેના માટે પંકાયેલા હતા? ખલીફા હઝરત ઉમર સાહેબ એમના વીરતા, ઉદારતા અને ચારિત્ર માટે ખૂબ પંકાયેલા હતા. નંબર 8, ગદર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાઓને શું જવાબ આપે છે? ગદર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાઓને હાથ જોડીને જવાબ આપે છે કે હું રામેશ્વર પ્રભુને મારા નેત્ર જળ અર્થાત આંસુથી નવડાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કમેન્ટ કરીને મને જણાવવાનું છે કે તમારે પ્રશ્ન 2 ની અંદર કેટલા સાચા છે અને કેટલા માર્ક્સ મળ્યા છે. હવે પ્રશ્ન 3 એની અંદર જોડણી સુધાઈને લખો. જોડણી તમારે 2 માર્કની છે અને તમે જોઈ શકો છો ગિરિધર, ખુલ્લુ, ઉત્સુકતા, અભિષેક કઈ રીતે લખાયેલું છે તમે જોઈ શકો છો. હવે બ. એની અંદર સમાનાર્થી આપેલા છે. સમાનાર્થી પર તમારે 2 માર્કના પૂછાયા હતા. પહેલું છે દાણ, તો કર જકાત. બીજું અચરજ, તો એમાં નવાઈ અને આશ્રય. નંબર 3, શ્રેમ, તો કલ્યાણ શ્રેય. નંબર 4, મંડ, તો એની અંદર ટોરું અને સંઘ. હવે ક. વિરુદ્ધાર્થી શબ્દો લખો. ક પણ તમારે 2 માર્કનો હતો. આકર્ષણ તો અપાકર્ષણ, સામ્ય તો વૈષમ્ય, ક્રૂરતા તો દયા, વાજબી તો ગેરવાજબી. હવે ડ. એની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ડ પણ તમારે 2 માર્કનો હતો. પહેલું છે મોટા ઘેરવાળો એક જાતનો અંગરખો, તો જામો. બીજું, ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ, તો પરંપરા. હવે પ્રશ્ન 4 નીચેના વર્ણસામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. પ્રશ્ન 4 તમારે 2 માર્કનો છે. પહેલું નાસ્તો, તો બ્રેકફાસ્ટ, નાસ્તો તો ભાગતો. બીજું શરત, તો હોડ, શરત તો ધ્યાન. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જે શબ્દોના અર્થ આપે છે કઈ રીતે લખવાના હોય છે. હવે બ. એની અંદર રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. બ તમારે 2 માર્કનો રહેશે અને તમારે પૂછાય તો રૂઢિપ્રયોગ મન પીઘરવું એટલે દિલમાં દયા આવવી. વાક્ય, ગધેડાને મારતો જોઈ યાત્રિકનું મન પીગળી ગયું. ક. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો. ક પણ તમારે 2 માર્કનો પૂછાયો હતો. પહેલું છે એનો પ્રશ્નાર્થ કેવી રીતના બને છે કે બાળકો કેમ રાજી રાજી થઈ ગયા? બીજું, એની અંદર ખલીફાએ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા?
હવે ડ એની અંદર નીચેના વાક્યોમાંથી વિશેષણ અને ક્રિયા વિશેષણ અલગ પાડીને લખો. ડ તમારે 2 માર્કનો છે વિદ્યાર્થી મિત્રો. વિશેષણ અને ક્રિયા વિશેષણ આપણે જોઈએ. પહેલું છે છોકરાઓ તો બટાકાનો સ્વાદ હોશે હોશે માને, એમાં હોશે હોશે ક્રિયા વિશેષણ આવશે. અને બીજું સાહેબ મને 2 મિનિટ બોલવાની રજા આપો, એમાં વિશેષણ છે. હવે પ્રશ્ન 5 એની અંદર વર્ગીકરણ કરો આપેલું છે વિદ્યાર્થી મિત્રો, અને તમારે 2 માર્કનું હતું. તો ઉપર વર્ગીકરણ તમે બ્રેકેટમાં જોઈ શકો છો. એમાં જોઈને તમારે લખવાનું છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગી. તો પુલ્લિંગમાં આવશે ખાટલો, સ્ત્રીલિંગમાં આવશે ઘડિયાળ, ખાંડ અને નપુંસકલિંગમાં આવશે પાણી. હવે બ નીચે આપેલા વાક્યોમાંથી સર્વનામ શોધી તેના પ્રકાર લખો. બ તમારે 2 માર્કનું છે. પહેલું છે તેમને આ જવાબદારી સ્વીકારી છે. તો સર્વનામમાં તેમને અને આ પ્રકારમાં પુરુષવાચક દર્શક. બીજું આચાર્યશ્રી ક્યારે મળી શકશે, એમાં સર્વનામ ક્યારે અને પ્રકારમાં પ્રશ્નવાચક. હવે ક રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો. એમાં પહેલું છે એનો જવાબ છે લોકો ગરગરા થઈ ગયા. બીજું છે એમાં છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. હવે ડ સૂચના મુજબ ઉત્તર લખો. ડ તમારે 2 માર્કનો છે. પહેલું છે મેઘના ચિત્ર દોરે છે. મેઘના ચિત્ર દોરતી નથી. બીજું આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. આપણે ઘરને સ્વચ્છ રાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને હા વિદ્યાર્થી મિત્રો, આ પેપરની અંદર તમારે કેટલા માર્ક્સ આવ્યા છે આલીમાંથી મને જરૂરથી લખીને તમે કમેન્ટ કરજો. ધન્યવાદ.